રક્ષિત ચોરસિયા કાંડ બાદ વડોદરા પોલીસ અને કોર્પોરેશનની કાર્યવાહી જારી રહેવા પામી છે। શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને કોર્પોરેશનને હવે લાલ આગ કરી છે। મોડી રાત સુધી લારી ગલ્લા ખુલ્લી રાખતા તત્વોને તવાઈ બોલાઈ છે। માંજલપુર અને અકોટા પોલીસ મથક વિસ્તારમાં વાહનોનું નાઇટ ચેકિંગ યથાવત રાખ્યું છે। માંજલપુર પોલીસ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં રાત્રિના સમયે વાહન ચેકિંગ કરાયું હતું, જ્યારે લારી ગલ્લા ધારકો અને ફૂડ ડિલિવરી બોયને પણ કાયદાના પાઠ બનાવ્યા હતા। જ્યારે 30થી વધુ લારી ગલ્લા ધારકો અને ફૂડ ડિલિવરી કરતા યુવકોને પોલીસ મથકે લઈ જવા પામ્યા હતા। તમામ કાયદાના પરિઘમાં રહી કામ કરવા સૂચનો આપી હતી, જ્યારે પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે માથાકૂટ કરનાર વેપારીઓ પોલીસે અટકાયત પણ કરી હતી। આજરોજ માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લારી ગલ્લાવાળા જે ખુલ્લા હતા એમને લઈ આવીને અત્યારે જે 30 જણા લઈ આવ્યા છે અમે પોલીસ સ્ટેશનમાં અને એમને ડિટેન કર્યા છે, બરાબર। અને એમને સખત વોર્નિંગ આપી છે કે નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ થઈ તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એમને। સર, આ જે 30 જણા પકડી લાયા છે એમાં ઘણા ઝોમેટોની ટી શર્ટવાળા જે ફૂડ ડિલિવરીવાળા છે એ લોકોને પણ પકડી લાવવામાં આવ્યા છે। શું એમને વોર્નિંગ નથી આપવામાં હા, વોર્નિંગ આપી હતી, એમને મિટિંગ કરી છે સાહેબ જોડે મિટિંગ કરી છતાં એ લોકો હા તેમ છતાં તો એ લોકો ચાલુ રાખે છે।